વિદ્યાર્થી મિત્રો 30 ડેઝ 30 ટ્રિક્સના દિવસ નંબર 3 માં બધાનું સ્વાગત છે. તો ચાલો એક સરસ મજાની ગુણાકારની ટેકનિક શીખીએ. કન્ડિશન શું છે કે ભાઈ કોઈ પણ બે આંકડાની સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવો છે ને તો માત્ર 2 સેકન્ડમાં જવાબ લાવજો. જો કઈ રીતે 11 ગુણ્યા 23 કરવાના છે, તમારે શું કરવાનું? આ તગડો મૂકી દેવાનો. મૂકી દીધો તગડો, પછી શું કરવાનું? આ બગડા ને તગડાનો સરવાળો કરી દેવાનો. મતલબ બંને અંકનો સરવાળો કેટલો થશે? 5 ની વચ્ચે મૂકી દીધો. હવે શું કરો? આ આગળ વાળો અંક મૂકી દો 2 આગળ. એટલે મારો જવાબ આવી ગયો 253. એ જ મારો ફાઇનલ આન્સર છે. તો આપણે બાજુનો પ્રશ્ન કરીએ. સૌથી પહેલા હું શું કરું? પાછળ વાળો અંક 6 એઝ ઇટ ઇઝ મૂકી દઉં. પછી આ બંને અંકનો સરવાળો એટલે કે ભાઈ 3 ને 6 કેટલા થશે? 9 વચ્ચે મૂકી દઉં. અને પછી આગળ વાળો અંક એઝ ઇટ ઇઝ એટલે કે 3 એઝ ઇટ ઇઝ મૂકી દઉં. તો 396 થઈ ગયો મારો જવાબ. હજી એક કરી દો એટલે તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. પહેલા તો હું અહીંયા 7 મૂકી દઈશ. 11 ગુણ્યા 67 માં પહેલા 7 મૂકીશ. હવે 6 વત્તા 7 કરું ને તો સાહેબ 13 થાય છે. 13 મૂકવાના નાના. 13 નો શું મૂકી દો? તગડો. એક આવી ગઈ આપણી વધી. હવે 6 મૂકવાના નહીં. વધી તો એડ કરો તો 6 ને કેટલા